જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો મિત્રો, આજે હું ભરેલા ભીંડાનું શાક બનાવું છું। ભીંડાને મસ્ત ધોઈ કાઢ્યા, ધોઈને નૂછીને આવી રીતે ઊભા ચીરી કાઢ્યા છે બે ભાગમાં। તો મિત્રો, આજે હું ભરેલા ભીંડાનું શાક બનાવું છું। ફટાફટ બની જાય, ઓછી મહેનતમાં આપણે ભરેલા ભીંડાનું શાક બનાવીએ। તો 250 ભીંડા મેં લઈ લીધા છે। પહેલાં તેલમાં એને સાતળી લઈએ। તો મિત્રો, આપણે કઢાઈમાં પહેલાં તેલ ઉમેરી દઈએ। તેલ થોડું આપણે વધારે રાખીશું। આવી બધા ભીંડા નાખી દઈએ અંદર, અને તેલમાં પહેલાં આપણે એને સાતળી લઈએ। તો પહેલાં તેલમાં આપણે એને આવી રીતે શેકી લઈએ, અને 10 મિનિટ માટે એને ઢાંકી દઈએ। થોડી વાર આપણે ખોલીને જોઈ લઈએ। મિત્રો, આપણે થોડું મીઠું નાખી દઈએ, અને થોડી હળદર। મિત્રો, ત્યાં લગીને આપણે મસાલો બનાવી દઈએ। તો મેં સિંગદાણાને શેકીને આવી રીતે વાટી કાઢ્યા છે, આવો ભૂક્કો કરી દીધો છે। પછી અહીંયા તલને પણ આવી રીતે અચકચરા વાટી કાઢ્યા છે। ચણાનો લોટ 2 ચમચી, લસણની પેસ્ટ અને ધાણા, લીંબુનો રસ અને 2 ચમચી ખાંડ। તો ચાલો પહેલાં આપણે મસાલો બનાવી દઈએ। તો પહેલાં આપણે સિંગદાણા લઈ લઈએ, તલ, ચણાનો લોટ, 2 ચમચી ખાંડ, લસણની પેસ્ટ નાખી દઈએ, ધાણા ઉમેરી દઈએ, લાલ મરચું, મીઠું, ધાણા પાવડર અને હળદર, અને હવે ઉપરથી લીંબુનો આપણે રસ નાખીશું। હવે બધું મિક્સ કરી દઈએ આપણે। તો મિત્રો, મસાલોનો માવો બનીને તૈયાર થઈ ગયો। તો ચાલો આપણે ભીંડા પણ ચેક કરી લઈએ। ભરવાની ઝંઝટ વગર આ રીતે તમે શાક બનાવશો ને, બની જશે। અને આપણા ભીંડા પણ ચડી ગયા છે। તો ચાલો હવે જે આપણે મસાલો તૈયાર કર્યો છે તે હવે આપણે ઉપરથી નાખી દઈએ। ગેસની ફ્લેમ આપણે થોડી ધીરી જ રાખી છે। તો મિત્રો, આપણા ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું। તો મિત્રો, ભીંડા ભર્યા વગર આપણે આખા ભીંડાનું શાક આ રીતે બનાવ્યું છે, જોઈ શકો છો તમે। મિત્રો, 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયા આપણા આખા ભીંડાનું શાક। તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પણ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।